નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. દેવાદિદેવ શંખેશ્વર પાસનાથ ભગવંતના પરિસરમાં બેસી અને આ પ્રવચનો કરવાનો લાભો મળે છે. હાથ ફેલાવો એટલા દૂર પરમાત્મા છે. આંખ માંડો અને પરમાત્માનું જિનાલય દેખાય. પરિસરની અંદરમાં હજારો યાત્રિકો. ઘણી વખત તો એમ લાગે છે કે દેરાસરની અંદરમાં જઈએ તો એક જ ભગવાન દેખાય, પણ આ પરિસરની અંદરમાં જ્યારે ફરીએ ત્યારે લોકોની ભક્તિથી ભરેલી આંખોની અંદરમાં, એના બે નયનની અંદરમાં બેઠેલા હજારો પરમાત્માના આપણને દર્શન થાય. વહેલી સવારે 5:30 વાગે દ્વાર ખુલે અને જે રીતે માનવોનો ધસારો થાય છે અને જે રીતે લોકો ભગવંતના માટે કડકડતી ઠંડીની અંદરમાં લાઈનની અંદરમાં ઊભા રહે છે, ભલે ઠંડી લાગે, શા રોડે ઠૂઠવાઈને ઊભા રહે, માત્ર એક પ્રભુની ઝલક મેળવવા માટે. શું આ પ્રભુનો વીઆઈપી ઠસ્સો છે? જે નેતા કે અભિનેતાને એવું ઘમંડ હોય, જે હિરોઈને એવું ઘમંડ હોય કે અમને જોવા માટે લોકો લાંબી લાઈન લગાવે છે, એકવાર આવીને જોઈ લો. તમને તો જોનારી વ્યક્તિઓ કદાચ કોઈ સ્વાર્થવશ, કોઈ વિકાર, કોઈ અંદરમાં મલિન ભાવના હશે, પરંતુ આ દેવાદિદેવ શંખેશ્વર પાસનાથ ભગવંતને મળવા માટે, ભેટવા માટે, એમને એક અડધી મિનિટની ઝલક મેળવવા માટે માત્ર એક અડધી મિનિટથી વધારે ગભારાની અંદરમાં ઊભા રહેવા નથી મળતું. અડધી મિનિટ તો હું વધારે કહું છું. એનાથી પણ ઓછા સમય માટે પ્રભુની મુલાકાત લેવા માટે 5:30 વાગ્યાથી લાઈનમાં ઊભા રહે, 4 વાગે ઉઠી જાય, ઠંડા પાણીથી સ્નાન કરે અને પધારી જાય. શું છે આ પ્રભુની અંદરમાં? સ્તવન આવે છે ને, તારી પાસે એવું શું દોડી દોડી આવું હું. આ પંક્તિ આ જિનાલયની અંદરમાં ચરિતાર્થ બને. શું છે આ પ્રભુની પાસે આવું? જે જમાનાની અંદરમાં વ્યક્તિને મળવા તૈયાર નથી, લોકોની પાસે સમય નથી, લોકો એકબીજાની ઘરની અંદરમાં જવા તૈયાર નથી, જ્યારે આખું જ બધું છોડી મને આ શંખેશ્વરની અંદરમાં આવ્યા પછી રોજ વિચાર આવે કે શહેરની અંદરમાં જ્યારે હોઈએ અને કોઈને કહીએ પ્રવચનોની અંદરમાં આવો, વંદન કરવા માટે આવો, કેમ નથી આવતા? ત્યારે મોઢામાંથી એક જ જવાબ નીકળે, સાહેબ શું કરું, આવવાનું તો મન બહુ છે પરંતુ આવી નથી શકાતું, ટાઈમ નથી મળતો. અને આ શંખેશ્વરની અંદરમાં એમ લાગે કે કેટલા બધા લોકોએ સમય કાઢીને પ્રભુની પાસે આવે છે, આ પ્રભુની પાસે ભાગીને આવે છે. એક તો કંઈક કહેવું પડે કે આ પ્રભુની પાસે એક અજબ આકર્ષણ શક્તિ છે, એટ્રેક્શન પાવર છે. એવો એટ્રેક્શન પાવર છે કે પરમાત્મા એવા ખેંચે છે લોકોને. બાલ ઉંમરથી લગાવી, દેરાસરમાં 2 મહિના 2.5 મહિનાના બાળકથી લગાવી 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષના વયવૃદ્ધ વ્યક્તિઓ દેરાસરમાંથી બહાર નીકળવાનું મન નથી કરતા. સમગ્ર દેરાસરમાં કોઈ જગ્યાએ ઘડિયાળ નથી. લોકોને ખબર નથી પડતી કેટલા કલાક ગયા, કેટલો સમય ગયો. બહાર ડંકા પડે, પેઢીની બહાર જે જોશથી ડંકા પડે છે, કદાચ એનાથી ખબર પડે કે 7 વાગ્યા, 8 વાગ્યા કે 9 વાગ્યા. આવું શંખેશ્વર જેવું તીર્થ, અને એ તીર્થની અંદરમાં આ પ્રવચનો કરવાનો મોકો મળ્યો અને શંખેશ્વર તીર્થનો મહિમા લોકો સુધી પહોંચાડવાનો એક લાભો મળ્યો. વર્ષો પછી આવવાનું થયું અને કદાચ ક્યારેક ફરી વખત આવવાનું થશે એ તો ખબર નથી, પણ આ વખતે મન મૂકીને પરમાત્માની ભક્તિ લાવો લીધો છે. પ્રદક્ષિણાઓ પણ આપી છે. 1008 પ્રદક્ષિણા પરિપૂર્ણ કરી. પ્રભુના ચરણોની અંદરમાં આ પ્રદક્ષિણાનું પુષ્પ અર્પણ કર્યું અને કીધું, પ્રભુ આ પ્રદક્ષિણા એટલા માટે આપીએ છીએ કે પ્રભુ અમારું સંસારનું પરિભ્રમણ ઓછું થાય. પ્રભુ, અને જ્યારે પણ સંસારમાં રહેવાનું થાય ત્યારે આપની આજુબાજુની ગલીઓમાં, આપની આજુબાજુના સમયની અંદરમાં પ્રભુ રહેવા માટે મળે. શંખેશ્વર ભગવાનની ભક્તિ કરતા જઈએ છીએ અને રોજ પરમાત્માની સામે નિત નવા જાપ, નિત નવી આરાધના અને સાથે સાથે આ પ્રવચનો કરવાનો પણ મોકો મળે છે. જીવનની અંદરમાં એક વખત શંખેશ્વર વ્યક્તિ ન આવ્યો હોય એવું બની પણ નહીં શકે.
આવ્યા પછી આ શંખેશ્વરની મોહિનીની અંદરમાં માણસ પાગલ બની જાય. ચલો આપણે પણ આ જ પરિસરની અંદરમાં બેસી અને પ્રવચન સાંભળી રહેલા છીએ એવો ભાવ પેદા કરવા જેવો છે. હું તો અહીંયા જ બેસીને પ્રવચન આપું છું, એકદમ નિકટમાં દાદાની બાજુમાં બેસીને જ રૂમની અંદરમાં. એવી રૂમ પકડી છે જે રૂમમાંથી હું બોલી રહેલો છું એટલી નજીકમાં રૂમ છે કે બારીમાંથી ભક્તો દેખાય, પ્રભુનો જય જયકારનો અવાજ આવે. બસ હાથ લંબાવો અને પ્રભુ દૂર છે. કદાચ આ મારા બોલેલા શબ્દો પ્રભુના કાન સુધી પહોંચતા પણ હશે અને પ્રભુ એને હસતા હસતા સાંભળતા પણ હશે. તો હવે 2 દિવસની અંદરમાં બસ પોષ દસમીના 8મની શરૂઆત થવાની. શંખેશ્વરની અંદરમાં એની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. એક મેળા જેવું, એક ઉત્સવ જેવું વાતાવરણ ચાલે છે. તો આ 2 દિવસ કુંવરે માલાના પ્રવચન આપણે સાંભળીશું, સ્વાધ્યાય કરીશું અને પછી 3 દિવસ 8મના 3 દિવસ પરમાત્માની એક જીવન કથા સાંભળવી છે. અજીબ જીવન કથા છે. કેવી રીતે આ પ્રભુની પાસે આટલું બધું પુણ્ય પાવર આવ્યું, કેવી રીતે પ્રભુ આટલા બધા પુણ્યવાન બન્યા, એક અલગ પ્રકારનું પુણ્ય છે. તો એની વાત આપણે 3 દિવસ કરીશું પરમાત્માના જીવનને સાથે ચાલીને. અને સમય રહેશે તો શંખેશ્વર તીર્થની 23 વિશેષતા મેં વિચારી છે કે આ તીર્થની 23 વિશેષતા છે. તો એ આપણે 3 દિવસના પ્રવચનો ચાલશે, 24, 25 અને 26. આ 3 દિવસ 8મ દરમિયાન આ પરમાત્માના પ્રવચનો ચાલવાના. શક્તિ હોય તો ત્યાં બેસીને પણ 8મ કરજો. પુરુષાદાનીય પાસના પરમાત્માનો 1008 નામના ધારક, 108 તીર્થોના ધારક એવા તારક તીર્થંકર પરમાત્માનું 8મ ન થાય તો સાકરનું પાણી, ખીરનું 81 અને છેલ્લે પછી ભર્યા ભાણાનું 81. આપણી એક પરંપરા રહેલી છે. તો આજે 22મી તારીખ થઈ, 22 અને 23 આ 2 દિવસ પ્રવચન ચાલશે કુંવલે માલાના. 24, 25 અને 26 આ 3 દિવસ પ્રવચન ચાલશે પાર્શ્વનાથ ભગવાનની કથાના. તો આજે આપણે શરૂ કરીએ છીએ વળી પાછી આપણી અસલ કુંવલે માલાની કથા, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલે માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 દોષોના જે ભોગ બન્યા છે, આ 5 દોષોથી જે ગ્રસિત બન્યા છે અને આ 5 દોષોના એક ભરોસાથી જીવો માર્ગની મુસાફરી કરવા તો આગળ નીકળ્યા, પરંતુ આ 5 દોષોએ એવી જાર ફેરાવી કે શરૂઆતની અંદરમાં તો આપણને એમ લાગ્યું કે ચલો આ 5 દોષો મને સહાય કરે છે, મને સંભાળે છે, મારું કામ કરે છે. પરંતુ પાછળથી આ દોષોએ એવી ગદ્દારી કરી કે આપણું અસ્તિત્વ તો લઈ લીધું, આપણને સ્થાન ભ્રષ્ટ અને માન ભ્રષ્ટ કરી લીધા, આપણને જીવનમાંથી છેલ્લે પાટલે બેસાડી દીધા. તો આ દોષોમાંથી કેવી રીતે બચવું, કેવી રીતે આ દોષોનો પરિચય કરવો એની વાત આ ગ્રંથકાર આપણને બતાવે છે. આખી કથા, સરંગ કથા, વચની અંદરમાં આવનારી અવાંતર કથા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે કુંવલી ચંદ્ર કુંવર પલ્લીપતિને પૂછે છે કે મારે તમારી જીવન કથા જાણવી છે. આપનું જીવન કંઈક અલગ પ્રકારનું રહેલું છે, બાહ્ય જીવન અલગ છે અને આભ્યંતર જીવન બિલકુલ અલગ રહેલું છે. તો મને બતાવો કે શું તમારી જીવનની કથા છે. અને પલ્લીપતિએ જીવનની કથા કહેવાની શરૂઆત કરી. 2 ભાઈઓ દર્પફલીય અને ભુજફલીય, રત્ન મુગટ રાજા, અને જાતિસ્મૃત જ્ઞાન થઈ ગયું, પ્રત્યેક બુદ્ધ મુનિવર બની ગયા અને રાતના સમયની અંદરમાં સંયમ જીવન સ્વીકાર્યું. સવાર પડી અને પ્રત્યેક બુદ્ધ મુનિવર સાપ જેમ પોતાના શરીર ઉપરની કાંચરી ફગાવીને, વ્યક્તિ જેમ પોતાના જૂના વસ્તુઓને છોડીને, એવી જ રીતે આખું રાજ્ય, અંતેપુર, ખજાનો, સત્તા બધું જ ફગાવી વૈરાગ્ય વાસિત બનીને રાજા જ્યારે સવારના પોરમાં પોતાનો આવાસ ખોલીને જ્યારે નીકળ્યા છે, સુભટ, સેવિકા, રાજમહેલનો કર્મચારી વર્ગ આ દ્રશ્યને જોયા પછી ચિલ્લા ચિલ્લી કરી મૂકી, રાડારાડ કરી મૂકી અને બધાને કીધું દોડો, આવો, આપણા સ્વામીને કંઈક થઈ ગયું છે, સ્વામીએ કંઈક નવો વેશ લીધેલો છે, સ્વામી મજાક કરી રહેલા છે, આપણી મસ્કરી કરી રહેલા છે. અને રાણીઓ આવી, અંતેપુરમાંથી રાજકુંવરો આવ્યા અને રાણીઓ આવીને રાજા ઉપર જે વરસી પડી, શું કર્યું છે તમે, આ બધું શું માળ્યું છે, આ મજાક કરવાનું છોડી દો. કોમલ વિલાસિનીના હાથના સંસર્ગમાંથી વૃદ્ધિ પામેલા એવા વજ્ર જેવા તમારા કેસ કોને આ ઉખેડી નાખ્યા? કપૂર, ચંદન, કસ્તુરી અને સુગંધી પદાર્થોથી
સતત તમે રહેનારા હતા, તો એમાં તમારા હાથમાં આવા ભિક્ષાપાત્રો કેવી રીતે આવી ગયા? શત્રુઓને વિદાળવાની અંદરમાં, શત્રુઓને ખતમ કરવાની અંદરમાં તમારી તલવાર જે શોભતી હતી તમારા હાથની અંદરમાં, જે તલવાર તમારા હાથની અંદરમાં રહેતી હતી અને શત્રુઓ ખતમ થતા હતા, એના બદલે આવા ઊનના બનાવેલા આવી પીછી ક્યાંથી આવી ગઈ? આ વસ્તુ ક્યાંથી આવી ગઈ? અને રાણીઓ જે રીતે વિલાપ કરતી જાય, જરિયાન કપડોથી, રેશમી સુંદર સુવારા વસ્ત્રોથી શોભતી તમારી કાયા અને શરીર ઉપર આવા ખરપચના સફેદ વસ્ત્રો કેવી રીતે આવી ગયા? શું છે આ બધું? ઉતારી દો, આ બધી મજાક કરવાનું છોડી દો, અને અમને દુઃખી કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમે કેમ અમને આવી રીતે દુઃખી કરી રહેલા છો? શું છે? તમે ક્યાં જઈ રહેલા છો? અને એક વૈરાગી મુનિવર જે હોય, એક તરફ રાગનું આક્રમણ, એક તરફ રાગનો આવેગ, એક તરફ અનુકૂળતાનું આક્રમણ, અને એની સામે એક વૈરાગી મુનિવરનું શું પ્રતિકાર હોય? વૈરાગી મુનિવર કેવી રીતે હોઈ શકે? કોઈ મુમુક્ષુને સંયમ જીવન સ્વીકારવું છે, અને પરિવારમાંથી જ્યારે મનાઈ થતી હોય, પરિવાર તરફથી જ્યારે આક્રમણ અને એટેક થતો હોય, પરિવાર જ્યારે એમ કહેતો હોય કે સંયમ જીવન તને સ્વીકારવા માટે નહીં મળે, અને ચારે બાજુથી એની ઉપર પ્રેશર, એની ઉપર આગ્રહ થતો હોય, ત્યારે આ કુવલી માલા ગ્રંથની અંદરમાં આ બતાવેલી મુનિ ભગવંતની એક શૈલી જાણવા જેવી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એક સાથે રાગનો એટેક કરે, માનો સંસારની અંદરમાં છો, સંયમ જીવન કદાચ નથી લીધું, પણ તમને એમ થયું કે આપણે આ વખતે મીઠાઈ નથી વાપરવી, આ વર્ષે મારે કેરી નથી વાપરવી, આ વર્ષે મારે અમુક ચીજોનો ત્યાગ કરી લેવો છે, અને એ વખતે પરિવારમાંથી જ્યારે વિરોધ ઉઠે, વિરોધના સૂર ઊભા થાય, આવું નહીં કરી શકાય, તમે સમજતા કેમ નથી, શરીર ખતમ કરી નાખો છો, પરિવારની વાત નથી માનતા, તમે જડ બની ગયા, જિંદગી બની ગયા છો, તમે આ બધું નહીં કરી શકાય. તો એવા સમયની અંદરમાં એ ત્યાગી વ્યક્તિએ ગુસ્સો કરવાની જરૂર નથી. બિલકુલ શાંતિ, સમાધિ, સ્વસ્થતા અને પૂરી શાંતિથી એમને જવાબ કેવી રીતે આપી શકાય એ આ મુનિવર પાસેથી આપણને શીખવા માટે મળે છે. આજે ઘણા મુમુક્ષુઓની ફરિયાદ છે, ગુરુદેવ સંયમ જીવન સ્વીકારવું છે, દીક્ષા જીવનની અભિલાષા છે, રોમ રોમમાંથી અણગાર બનવાની ઝંખના પેદા થાય છે, પરંતુ પરિવાર મના કરે છે, પરિવાર ના પાડે છે, તો પરિવાર તો ના જ પાડવાનો. જેમ અત્યારે આ રત્ન મુગટ રાજા પ્રત્યેક બુદ્ધ મુનિવર બની અને જ્યારે નીકળી રહેલા છે, પરિવાર ઘેરો ઘાલીને ઊભો છે, નહીં જવા દઈએ, રાણીઓ આગળ આવી ગઈ. આવી રીતે કેવી રીતે જઈ શકાય? કોને પૂછીને જઈ શકો છો? કોને તમને આ સંમતિ આપી? શું કામ તમારે આ કરવાની જરૂર છે? નહીં ચાલી શકે, ઊભા રહી જાઓ. હાથ લાંબા કરીને જે રીતે ઊભા રહી ગયા છે, અને મુનિવરના ચહેરા ઉપર રહેલું સ્મિત, એમના ચહેરા ઉપરની રહેલી સ્વસ્થતા, એનાથી પરિવાર વધારે અકળાઈ ગયો. સમજતા કેમ નથી? જવાબ આપો. અને મુનિ ભગવંતે કીધું, જવાબ આપીશ, તમારે જવાબ સાંભળવો પડશે, તમે જવાબ કદાચ નહીં સાંભળી શકો, કહો અમને સમજાવો. અને ત્યાર પછી એમની પાછળ આખો પરિવાર ઉદ્યાનના પરિસરની અંદરમાં આવ્યો, અને ત્યાં આવીને મુનિ ભગવંતે કીધું, શાંતિથી બેસો, મારી વાત સાંભળો, મારું કોઈ ઉતાવળું પગલું નથી, અવિચારીય પગલું નથી, હું મોટો છું, સમજદાર છું, આટલા વર્ષો રાજ્યનું સંચાલન કર્યું, તમને બધાને સાચવ્યા, મારી બધી જવાબદારી મેં પરિપૂર્ણ કરી, હવે મારી એક નવી જવાબદારી આવી છે, તો મને નવી જવાબદારી સ્વીકારવા દો. શું તમારી જવાબદારી શું છે? અને એ વખતે પ્રત્યેક બુદ્ધ મુનિવર કહે છે કે આ માત્ર મારી જવાબદારી નથી, તમારા બધાની પણ જવાબદારી છે. એક સંસારી અવસ્થા જ્યારે આપણી પરિપૂર્ણ થાય, આપણા માથા ઉપરની જે જવાબદારી હતી, પરિવાર સાચવવો, માતા પિતાને સાચવવા, લગ્ન વગેરે કરવા, સંતાન પેદા કરવા, એને મારે તૈયાર કરવા, આ બધી જવાબદારી મેં પરિપૂર્ણ કરી છે. 2 રાજકુંવરો મોટા થઈ ગયા, યોગ્ય બની ગયા છે, બધા પરિવાર સરસ મજાનો સેટ થઈ ગયેલો છે, મારી પણ હવે ઉંમર થવાની અંદરમાં આવી છે. તો મેં જેમ રાજ્ય અવસ્થાને સાચવી, રાજ્ય અવસ્થાની જવાબદારીનું પાલન કર્યું, તો હવે વાર્ધક્ય મુનિ વૃત્તિના, હવે જ્યારે ઉંમર થવાની અંદરમાં આવી છે, મસ્તક ઉપર જ્યારે સફેદ વાળ આવવાની તૈયારીમાં છે, તો હવે મારે આત્મકલ્યાણ કરવું છે. પ્રજાનું કલ્યાણ મેં બહુ કરી લીધું, અને તમને બધાને પણ હું કહું છું કે ભલે અત્યારે કદાચ મન ન થાય, ભલે અત્યારે તમારું સત્વ કે ઉલ્લાસ ન જાગે, તો એક સમય જ્યારે સંસારમાંથી નિવૃત્ત થવાનો સમય આવે, 50-60 વર્ષ પછી ધીરે ધીરે સંસારને ઓછો કરતા જાઓ, આ રંગરાગ અને મોજ મજાને ઓછી કરતી જાઓ. તમને ખબર નથી
કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ 4 પ્રકારના ભયંકર સંસારની અંદરમાં પાર વગરનું ભ્રમણ આપણે કરતા આવ્યા છે. આપણો અનંતકાળ આ પરિભ્રમણની અંદરમાં વીતી ગયો છે. અને એકદમ સંયત અવાજ, શાંત અવાજ, મીઠો, મધુરો અને મરદાના અવાજ, એક ઘેરો અને ગંભીર અવાજ, અને પ્રત્યેક બુદ્ધ મુનિવરની જે દેશના શરૂ થઈ અને વિરોધ કરનારો પરિવાર એકદમ શાંત બની અને એમની વાતની અંદરમાં આવી ગયો. મુનિવરે શાંતિથી કીધું કે કોઈ જલ્દબાજીનો નિર્ણય નથી, મારી વાત સાંભળો, મેં કઈ જવાબદારી નથી પાડી. એક વ્યક્તિ એવો હોય કે જેને ઘરની અંદરમાં સંતાનોની જવાબદારી પરિપૂર્ણ કરી, પત્નીને પણ સાચવી લીધી, પછી અમુક ઉંમરે જ્યારે એને વૈરાગ્યના વિચારો આવ્યા, સંયમ જીવન સ્વીકારવાનું મન થયું, તો એવા સમયની અંદરમાં પરિવારે માત્ર પોતાનો સ્વાર્થ જોઈને એને અટકાવવા નહીં જોઈએ. આ મુનિ ભગવતની પ્રત્યેક બુદ્ધ મુનિવરની દેશનાની અંદરમાં મુનિવર એ જ કહે છે કે કેટલો બધો કાળ વીતી ગયો છે અનંત કાળની અંદરમાં. શું આવું રાજ્ય સુખ આપણે નથી ભોગ્યું? શું આપણે ક્યારે આવા સંસારના ભોગો નથી ભોગવ્યા? આપણે શું નથી ખાધું, શું નથી પીધું, કયા વસ્ત્ર નથી પહેર્યા, કઈ જગ્યાની અંદરમાં આપણો જન્મ નથી થયો? પરમાત્મા એમ કહે છે કે આ સંસારની પ્રત્યેક યોનિની અંદરમાં અનંત વખત મારો તમારો જન્મ થઈ ગયો છે. નશા જાઈ, નશા જોણી, નતમ સ્થાણમ નતમ કુલમ, જથ્થલ જીવા બહુસો, સુવ દુઃખ પરમ પરમ પત્તા. એક સ્થાન નથી, એક જગ્યા એવી નથી, વાલાગ્ર અગ્રભાગ જેવી, માથાના વારના અગ્રભાગ જેટલી જગ્યા ખાલી નથી જ્યાં આપણા અનંત જન્મ મરણ નહીં થઈ ચૂકેલા હોય. અને દેવ બનીને પછી આપણે કૃમિ બન્યા, અશુચિમાં ઉત્પન્ન થયા, ક્યારેક નરકની અંદરમાં ગયા, ક્યારેક તિનેશ ગતિની અંદરમાં ગયા, ક્યારેક પારાવાર દુઃખોને સહન કર્યા, માતા પિતા પ્રિય બંધુ સ્વજન આ બધાના વિયોગને પામ્યા, એ લોકોના સંયોગોને પણ પામ્યા. આ 4 ગતિરૂપ સંસારનો જે કારાવાસ છે એ કારાવાસની અંદરમાં આપણે અનેક પ્રકારની યાતનાઓ, વિટમણાઓ, પારાવાર દુઃખો, તકલીફો બધું જ સહન કર્યું છે. અને કર્મયોગથી ઘણી વખત એવું બને છે કે જે આજનો શત્રુ છે એ આપણો આવતીકાલનો મિત્ર બને છે. જે રાજા છે એ સેવક બને છે અને સેવક રાજા બનતો જાય છે. આજનો આપણો બંધુ આવતીકાલનો આપણો કટ્ટર દુશ્મન બની શકે અને આજનો આપણો શત્રુ આવતીકાલનો આપણો ભાઈ પણ બની શકે છે. આ સંસાર માત્ર અનિત્ય છે. 4 ગતિનું પરિભ્રમણને તમે એક વખત જાણો. અને એ સમયે વિમલ બંધુ નામનો જે મંત્રી હતો એ મંત્રીએ પૂછ્યું કે ચલો રાજર્ષિ, અમે તમારી વાત સ્વીકારી, પરંતુ આપ અમને સમજાવો કે વાસગૃહની અંદરમાં એવું શું બની ગયું કે આપને એક જ રાતની અંદરમાં આવો વૈરાગ્ય આવી ગયો અને આપે કોઈને પણ પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય કરી લીધો, આટલો મોટા રાજ્ય સુખને ભોગવી લીધા. અને એ વખતે પ્રત્યેક બુદ્ધ મુનિવરે વિમલ બંધુ નામના મંત્રીના પૂછવાથી આખા પરિવારની સામે ગયા રાતે એ પતંગિયું, દીવો, પછી એમાં ડબ્બી અને એની અંદરમાં રહેલી જે છીપ કરી એનો આખો પ્રસંગનું વર્ણન કર્યું. અને એ પતંગિયાની વાતથી મને વિચાર આવ્યો કે ધિક્કાર હોજો આ સંસારવાસને, કે જેની અંદરમાં પ્રત્યેક સમયે આપણા મસ્તક પર મોતની તલવાર લટકતી હોય છે. કયા સમયની અંદરમાં કયો રોગ આવશે કોઈ ખબર નથી, કયા સમયની અંદરમાં કઈ વેદના આપણા જીવનમાં આવશે. આપણને એમ લાગે કે મેં મારા જીવનની બધી જ બાજી ગોઠવી દીધી છે, પરંતુ એ સેટ થયેલું બધું જ કયા સમયમાં અપસેટ થઈ જાય કશું જ ખબર નથી. વિમલ બંધુ મંત્રીવર, તમે પૂછ્યું ને કે મને એક રાતમાં આવો વૈરાગ્ય કેમ આવી ગયો, મને એમ વિચાર આવે છે કે આટલી અનેક રાતો પસાર થઈ, મને વૈરાગ્ય કેમ ના આવે? આ વૈરાગ્ય મને બહુ પહેલા આવી જવો જોઈતો હતો અને આજે જ મને આવો વૈરાગ્ય આવી ગયો. કારણ કે મેં આ નિમિત્ત જોયું છે માટે. અને તમને પણ કહું છું કે બાજ પક્ષીથી ત્રાસેલું શરણાર્થી સસલું જેમ એક જગ્યા શોધવા માટે જાય છે, દર ખોદવા માટે જાય છે, અને એ જગ્યા જ્યારે એને એમ માન્યું કે બસ આ જગ્યા મને બચાવશે અને એ જગ્યામાં બખોલ પાડીને જેવો અંદરમાં ઘૂસે છે ત્યારે ખબર પડી કે અજગર મોઢું પહોળું કરીને એના મોઢાની અંદરમાં મેં પ્રવેશ કરેલો છે. તો હવે કોણ બચાવી શકશે યમરાજના પાસમાંથી? મરણને આધીન થયેલો પુરુષ, ઔષધિ, યોગ, વિવિધ પ્રકારના મંત્ર, સેંકડો આહુતિઓ, કોઈ એનું રક્ષણ નથી કરી શકતું. તો પરિવાર સ્વજનો, તમારે આમાં દુઃખ પામવા જેવું નથી. મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે, બધી તૈયારી થઈ ચૂકેલી છે. અને આ મારી પ્રબળ વૈરાગ્યની ભાવનાથી
મને જાતિસ્મૃત જ્ઞાન ઉત્પન્ન થયું છે અને અપર વિદેની અંદરમાં હું સાધુ હતો, પછી સૌધર્મ દેવલોકની અંદરમાં ગયો, ત્યાંથી ચવીને અહીંયા રાજા બન્યો. વર્ષો સુધી મેં રાજ્ય વ્યવસ્થા પાડી, વર્ષો સુધી બધી જ નગરની વ્યવસ્થા કરી લીધી. તો એક સમય જવાનું તો હતું, ચલો આજે સાધુ વેશની અંદરમાં આવ્યો, અચાનક મારું મોત થઈ ગયું, તમે શું કરો? તમે યમરાજાને પૂછવા માટે જવાના હતા. મુનિવરની એક એક દલીલો, એક એક લોજિક અને પરિવાર શાંત થતો ગયો, વિરોધ શાંત થતો ગયો કે ચલો આજે તો હું તમારી સામે ઉભેલો છું, પરંતુ એ આ જ વાસગૃહની અંદરમાં અચાનક જ રાતના સમયમાં મારું મોત આવી ગયું હોત, તમે કોને પૂછવા જવાના હતા? તમે કોનો વિરોધ કરવા જવાના હતા? અને આ વખતે આ રીતે મુનિ ભગવંતે, પ્રત્યેક મુનિ ભગવંતે જ્યારે સમગ્ર હકીકત કીધી, ત્યારે વરી પાછા વિમલ મંત્રીએ વરી એક સવાલ પૂછ્યો કે ભગવંત, આપ હવે ધર્મના રસ્તે જાઓ છો, તો અમને સમજાવો ધર્મ કોને કહેવાય? આ ધર્મ કેવી રીતે કરી શકાય? આ ધર્મને સાધવાની પદ્ધતિ શું હોય એ તો અમને બતાવો. આપ ધર્મના પંથે જઈ રહેલા છો. ત્યારે મુનિ ભગવંતે કીધું, પ્રત્યેક બુદ્ધ મુનિવરે કે સાંભળજો, ધર્મ એટલે માત્ર ક્રિયા નથી, પરંતુ ક્રિયા કરતા કરતા ઉત્પન્ન થયેલો જે ગુણ એને કહેવાય છે ધર્મ કહેવાય છે. બહારથી ધર્મ ક્રિયા કરતા કરતા અંદરમાંથી એવો એક વિશિષ્ટ પ્રકારનો ગુણ પેદા થતો જાય. પરમાત્માની પૂજા કરવી આ ક્રિયા છે, અને પ્રભુની પૂજા કરતા કરતા પ્રસન્નતા ઊભી થવી આ એનો ગુણ છે. તપસ્યા કરવી આ ધર્મ ક્રિયા છે, અને એ તપસ્યા કરતા 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 આહાર સંજ્ઞા ઉપર કાબુ આવવો આ એનો ગુણ છે. પરમાત્માની સ્તુતિ કરવી આ એક બાહ્ય ક્રિયા છે, અને એ સ્તુતિ કરતા 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 બીજાની નિંદા કરવાનું મન ઓછું થાય, નિંદાનો ત્યાગ થઈ જાય, આને કહેવાય છે ધર્મ કહેવાય છે. તો ધર્મ ક્રિયાની અંદરમાં નથી, ધર્મ ક્રિયા કરતા કરતા એક ઉત્પન્ન થવો જોઈએ, ગુણ થવો જોઈએ. એક વ્યક્તિ છે, બદામ ખાતો જાય, શાલમ પાક ખાતો જાય, શિયાળુ પાક ખાતા જાય, પરંતુ ખાધા પછી શરીરમાં શક્તિ જ નથી આવતી, તો એ શિયાળુ પાક ખાધેલા શું કરવાના? એટલે બદામ ખાવી આ એક ધર્મ ક્રિયા છે, અને બદામ પચી જવી અને એનાથી બદામ દ્વારા જે શરીરમાં તેજ ઓજ ઉત્પન્ન થવું, આને કહેવાય છે ધર્મનો ગુણ કહેવાય છે. તો વિમલ મંત્રીમાં તમે જે પૂછ્યું ને કે ધર્મ શું કહેવાય છે, ધર્મ આને જ કહેવાય છે. દુર્ગતિમાંથી આપણને જતા અટકાવે એનું નામ છે ધર્મ છે. આ ધર્મ આપણને જીવનની અંદરમાં સંસારમાંથી પરિભ્રમણ કરતા અટકાવે છે. ધર્મ એક જાતનું આપણું બંધન છે કે જે આપણે દુર્ગતિમાં પડતા અટકાવી શકે છે. અને આ ધર્મ કેવી રીતે સાધવું? બસ ધર્મ સાધવા માટે તમારે મન ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. શરૂઆતમાં તો ધર્મ કરવાનો વિરોધ કરશે, જેમ તમે મારા ધર્મનો વિરોધ કર્યો. તો પ્રત્યેક વ્યક્તિ ધર્મના રસ્તે જશો એટલે પહેલા નંબરમાં તો વિરોધ કરવાના, પરંતુ એના વિરોધને સમજો, એને સમજાવો, એને ધર્મની મહત્તા સમજાવો કે ધર્મ કર્યા વગર ચાલવાનું નથી. આજે જે પણ કાંઈ મળ્યું છે ને ધર્મના પસાએ મળ્યું છે, ધર્મ કરતા કરતા મળ્યું છે. તો ધર્મ ચાર પ્રકારનો છે. દેવ, ગુરુ, ધર્મ એ ધર્મના સ્વરૂપો છે. દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મ છે. અને આ ધર્મ કરતા કરતા શું થાય? તો કે ધર્મ કરતા કરતા કર્મનો હ્રાસ થાય, કર્મનો ક્ષય થાય. તો કર્મ જીવનની અંદરમાં આપણે એટલા બધા બાંધીને આવ્યા છે. અનાદિકાળની અંદરમાં મુનિ ભગવંતની તાત્વિક દેશના ચાલે છે. વિમલ બંધુ નામના મંત્રીએ જ્યારે સવાલ પૂછ્યો અને એની સામે મુનિ ભગવંત આ બધી વાતો બતાવે છે. અને વિચારી લેજો, ગઈકાલ સુધી જે રાજા છે જેને કશી જ ખબર નથી આ બધી, પરંતુ જાતિ સ્મરણ જ્ઞાન થયું, ગયા ભવનું બધું જ જ્ઞાન યાદ આવી ગયું, અને એ જ્ઞાનના પ્રતાપે આજે મુનિવર જે દેશના આપી રહેલા છે. તો ધર્મ કોને કહેવાય? ધર્મ કેવી રીતે કરાય? હવે આ ધર્મ શું કરે છે? ધર્મ એક જ કરે છે કે આપણા આત્મા પ્રદેશ ઉપર જે કર્મની રજ ચોંટી છે, જે કર્મ આપણે પોતે બાંધેલા છે, આપણે જ ભૂલ કરી, મિથ્યાત્વ, અવૃત્તિ, કસાય અને યોગ, આ ચાર બાબત દ્વારા જે આપણે જીવનમાં કર્મના બંધનો પેદા કર્યા, જેમ ચિકાસ લાગેલા પદાર્થો ઉપર ધૂળ ચોંટી જાય છે. જોજો ધૂળ ક્યાં ચોંટશે ખબર છે? જ્યાં કોઈ ચિકાસ લાગેલી હશે, કોઈ તેલ કે ઘીનો ધબ્બો લાગ્યો હશે તો એની ઉપર ચિકાસ વધારે ચોંટી જાય છે. એવી જ રીતે ક્રોધ, માન, માયા, લોભ, ક્રોધ, કસાય, વિષય, આવેગ આ બધા છે ને એક ચિકાસવાળા છે. અને આપણે જેમ જેમ એ સ્વીકારીએ છીએ એમ પાપ રજ
કર્મની રજ આપણી ઉપર ચોંટતી જાય છે અને એટલી બધી આ કર્મરજ ચોંટેલી છે કે એને ધર્મના અગ્નિ સિવાય એ ક્યારે જલીને સાફ નહીં થાય. તો કર્મના પ્રકારો પણ જાણવા જેવા છે, જે કર્મના કારણે વ્યક્તિને પુણ્ય અને પાપ મળતું જાય છે, ઉચ્ચ નીચ ગતિની અંદરમાં જવાનું મળે છે. સંસારની અંદરમાં સમાન અને વિષમ જે બધું દેખાતું હોય છે એ બધું આ કર્મના કારણે દેખાય છે. તો કર્મના પ્રકારો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ 8 પ્રકારના કર્મ છે. આ 8 પ્રકારના કર્મના મેલને પામેલો જીવ મૂઢ બની રાગ દ્વેષથી દિવસ રાત વળી પાછા નવા કર્મના બંધનો બાંધે છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય, પ્રમાદ અને યોગ, એના વડે 8 પ્રકારના કે 7 પ્રકારના કે 6 પ્રકારના કર્મનો બાંધે છે. સતત જીવ આયુષ્ય સિવાયના 7 પ્રકારના કર્મો બાંધતો હોય છે. તો આ બધા જ કર્મોને દૂર કરવા હોય તો ધર્મની આરાધના કરવી પડશે. એ સિવાય તો ક્યારેય જીવનમાં કર્મો દૂર નહીં થાય. તો આ ધર્મ કરતા 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 એક વિશિષ્ટ પ્રકારનું પુણ્ય પેદા થયું તો તમને દેવગતિની અંદરમાં જવા માટે મળે અને વધુ તમે ધર્મ ઉત્તમ રીતે આરાધ્યો, વધુ સરસ રીતે ધર્મ આરાધ્યો તો આ જ ભવની અંદરમાં સકલ કર્મોનો ક્ષય કરી અને જીવ મોક્ષની અંદરમાં જઈ શકે છે. સકલ કર્મોને ક્ષય કરી શકે છે. અને માનો ધર્મ જીવનની અંદરમાં ન કર્યો અને પાપની અંદરમાં ભોગ સુખોની અંદરમાં આગળ વધતા ગયા તો નરકના દુઃખો, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય, એકેન્દ્રિય, વનસ્પતિકાય, આ બધો જ જે વિકલેન્દ્રિય, આ બધો જે સંસાર છે એ સંસારનું પરિભ્રમણ તો આપણી સમક્ષ ઉભેલું જ છે. એટલે મેં જ્યારે વિચાર્યું કે હવે જ્યારે મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે, મને મારો પૂર્વભાવ યાદ દેખાયો છે, તો હું શું કામ આવો ધર્મની આરાધના ન કરું? આ કારણ કે આ ધર્મ સિવાય, જેમ પાણી સિવાય વસ્ત્ર સાફ નથી થતું, પાણી વગર ક્યારે વસ્ત્ર ધોવાતું નથી, એવી રીતે ધર્મના પાણી વગર આ આત્માનું વસ્ત્ર ક્યારે નિર્મળ નહીં બની શકે. તો પૂછ્યું કે મહાત્મા અમને દેવોના પ્રકાર બતાવો, દેવ ગતિ શું હોય છે? અને એ વખતે પ્રત્યેક બુદ્ધ મુનિવરે બતાવ્યું કે પંચેન્દ્રિય ભેદની અંદરમાં દેવતાઓના ભેદ આવે છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, આમ 4 પ્રકારના દેવો હોય. જે જીવિચાર ભણ્યા હશે એને ખબર હશે. અને આ 4 પ્રકારમાં અગ્નિકુમાર, વાયુકુમાર, ઋષિકુમાર, વિદ્યુતકુમાર, મેઘકુમાર, સ્તનિતકુમાર, સુવર્ણકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, નાગકુમાર, આ ભવનપતિ દેવતાઓના પેટા પ્રકાર છે. જે પહેલું ભવનપતિ કીધું ને એના આ બધા પ્રકારો છે. યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, કિન્નર, કિમપુરુષ, મહોરક અને ગંધર્વ, આ વ્યંતરોના પ્રકાર છે. ઓલા વાણ વ્યંતર છે, આ વ્યંતર છે. હવે જ્યોતિષની અંદરમાં કોણ આવે? ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ જ્યોતિષના દેવતાઓ છે. અને કલ્પોપન્ન અને કલ્પાતીત, આવા વૈમાનિકોના 2 પ્રકાર હોય છે. એમાં કલ્પોપન્ન દેવોની અંદરમાં 12 ભેદ આવે છે. સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનંદ, પ્રાણત, આરણ અને અચ્યુત, આ 12 પ્રકારના દેવલોક છે. આ 12 પ્રકારના દેવોની દુનિયા છે. અને કલ્પાતીત દેવો 2 પ્રકારના હોય છે, 9 ગ્રૈવેયક અને 5 અનુત્તર. કલ્પોપન્ન અને કલ્પાતીત. કલ્પોપન્ન એટલે જેને દેવલોકના આચારો પારવા પડે. જેમ આપણે સંસારની અપેક્ષાએ વાત કરીએ ને તો કેટલાક લોકો એવા છે જેને સંસારમાં રહે છે એટલે એને રાજ્યના ટેક્સ, રાજ્યના કરવેરા, એ બધી વ્યવસ્થાઓ જેને પાડવી જ પડે એને કલ્પોપન્ન કહેવાય. કલ્પની અંદરમાં ઉત્પન્ન થયેલા. કલ્પ એટલે આચાર, વ્યવહાર, મર્યાદા, નીતિ નિયમ, આ બધું જેને પાળવું પડે. અને કલ્પાતીત એટલે જે કોઈની અંડરમાં ના હોય, પોતે સ્વતંત્ર દેવ હોય, પોતે પોતાની રીતે જીવી શકે, વિચરી શકે, ફરી શકે, એને દેવતાઓની દુનિયાના કોઈ બંધન લાગુ ન પડે. આને કલ્પાતીત કહેવાય છે. તો કલ્પાતીતની અંદરમાં આવે છે 9 ગ્રૈવેય અને 5 અનુત્તર. આ દેવોની દુનિયા વિશિષ્ટ પુણ્ય કરનાર, નિરતિચાર ચારિત્ર પાલન કરનાર એવા ઉત્તમ સાધુ પુરુષો, સજ્જન પુરુષો ઉત્પન્ન થતા હોય છે. અને મનુષ્ય ભૂમિની અંદરમાં કર્મભૂમિ અને અકર્મભૂમિ, આવા પ્રકારના ભેદો આવે છે. અંતરદ્વીપ, સબર, બર્બર, આવા અનેક પ્રકારના મનુષ્યો હોય છે. તિર્યજોની અંદરમાં પણ અનેક પ્રકારના હોય છે કે 2 પગવાળા, 4 પગવાળા, ઉર પરિસર, ભુજ પરિસર, આવા બધા સંસારના ભેદો વગેરેના હોય છે. પ્રત્યેક બુદ્ધ મુનિવરે એક દેશનાની અંદરમાં એટલી બધી વાતો સમજાવી દીધી, પરિવાર સન્ન થઈ ગયો.
કે આ ગઈકાલ સુધી આ રાજા રાજ્યની વાતો કરતા હતા, રાજ્યના આદેશો આપતા હતા, અને એક રાતની અંદરમાં આટલું બધું આમૂલચૂલ પરિવર્તન આવી ગયું. પરિવર્તન ચીજ એવી છે કે આવશે તારે એવું સડનલી આવી જશે ને કે લોકો જલ્દી સ્વીકારી નહીં શકે. એ મુનિ ભગવંતની આ વાતોને બહુ વિસ્તારથી એમને દેશના બતાવી. મેં તો તમને આ બહુ ટૂંકમાં બતાવી છે. કુવલયમાલા ગ્રંથની અંદરમાં કર્મની વાતો જે બતાવી, 5 મહાવ્રતો બતાવ્યા, મૂળ ગુણ અને ઉત્તર ગુણોની વાતો બતાવી, એના અતિચારો બતાવ્યા. આ બધા પછી નિર્જના, ચપક શ્રેણી, 4 ઘાતી કર્મોનો ક્ષય કરવાનો, અનંત કેવળ જ્ઞાન દર્શન વગેરે પ્રાપ્ત થાય, અને ચપક શ્રેણી કેવી રીતે મંડાય, શૈલેષીકરણ કેવી રીતે થાય, અને જીવ છેલ્લે મોક્ષની અંદરમાં કેવી રીતે જાય, આ બધી જ વાતોનું વિસ્તારથી વર્ણન જ્યારે મુનિ ભગવંતે કર્યું. બસ એટલા જ માટે હું આ સંસાર છોડીને હવે નીકળી પડ્યો છું મારી આત્મકલ્યાણની આરાધના કરવા માટે. રાજ અવસ્થાની અંદરમાં જ્યારે રાજા હતો, મસ્તક ઉપર જવાબદારી હતી, અને આ બધું કરતાં કરતાં મેં તમારા માટે કઠોર બન્યો હોય, મેં તમને દંડ આપ્યો હોય, મેં તમને અણગમતો આદેશ આપ્યો હોય મારી જવાબદારીના રૂમે, તો હું તમારા બધાની માફી માગું છું. બસ આત્મકલ્યાણ કરવા નીકળું છું. મંત્રીઓ, સેનાધિપતિઓ, નગરજનો, પ્રજાજનો, નગર શ્રેષ્ઠીઓ, તમે જેમ મને માન આપ્યું છે એવી જ રીતે મારા 2 પુત્રોમાંથી જે પણ રાજા બને, તમે પ્રજાજન નક્કી કરજો કે કોને રાજા બનાવવું છે. જે પણ બને એને વફાદાર રહેજો, એની આજ્ઞાનું પાલન કરજો. જેવી રીતે મારી સાથે રહ્યા છો બસ એવી રીતે પાલન કરજો. બસ રાજન આટલું બોલીને કોઈની પણ સામે નજર કર્યા વગર નીચી નજરે રાજા નીકળી પડ્યા છે. આખો પરિવાર ધુસકે ધુસકે રડે છે. રાજાનું આ પરિવર્તન જલ્દી સ્વીકારી નથી શકાતું. અણધાર્યો આંચકો છે, અણધાર્યું આકસ્મિક આ પરિવર્તન છે, જેના માટે મન હજી તૈયાર જ નહોતું, મન પ્રિપેર નથી, અને અચાનક જ આ દૃશ્ય જોવા માટે મળ્યું. વૈરાગી બનેલા રાજા તો નીકળી પડ્યા. હવે રાજાના ગયા પછી કુવલયચંદ્ર કુંવરને આખી કથા, પલ્લીપતિ આખી આ કથા બતાવે છે કુવલયચંદ્ર કુંવરને કે રાજા તો નીકળી પડ્યા, પરંતુ રાજાના ગયા પછી જે રાજ ખટપટ શરૂ થઈ, જેમ દરેક પરિવારોની અંદરમાં એક સત્તા પ્રાપ્ત કરવા માટે, ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે, સમૃદ્ધિનો ભાગ પ્રાપ્ત કરવા માટે જે કેટલીક રાજ રમતો કાવા દાવા શરૂ થાય છે, એની પણ એક કરુણ કહાની આવશે. એ પણ જાણવા જેવી છે. દરેક પરિવારને એમ લાગશે કે બસ આપણી જ કથા છે. પરિવારોની અંદરમાં પણ આવું જ બનતું હોય છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.